વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેનના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, HOD અને એન્જિનિયર સાથે કોન્ફરન્સ હોલ ખાતે સ્વર્ણિમના કામો માટે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્વર્ણિમના કામોના કયા ટેન્ડર આવ્યા છે, કયા ટેન્ડર પાસ કરવામાં આવે છે, કયા ટેન્ડર નથી ભરાતા, ક્યાં વિલંબ પડે છે, તે માટેની ચર્ચા. સ્વર્ણિમ 2023-24ના 60% કામો પત્યા છે, કયા કામો શેના માટે અટક્યા છે તેની વિસ્તૃત માહિતી મેળવી અધિકારીઓ તેમજ એન્જિનિયરને સૂચિત કરવામાં આવ્યા હતા. અને આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખી પેચવર્કના કામો તેમજ રોડના કામોને લઈને વિવિધ પ્રકારના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ઘણા બધા કામો એવા છે કે જેમાં 5 એટેમ્પ કરતાં વધુ એટેમ્પ થવા છતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી. તો અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યારે બીજા કામો ભરતા હોય તો આ કામો કેમ નથી ભરાતા અને શું કારણ છે, આ બધા કારણોની સમીક્ષા કરી અને વહેલી તકે કામો પૂર્ણ થાય, નાગરિકોની સુવિધામાં વધારો થાય અને સ્વર્ણિમની જે ગ્રાન્ટો આવે છે એ સમયસર વપરાતી રહે. અધિકારીઓને કડક સૂચના આપી છે કે કામમાં વેગ લાવવાની જરૂર છે, કારણ કે વડોદરા કોર્પોરેશન રિસ્પોન્સિવ બન્યું છે. નાગરિકોની ફરિયાદોનો નિકાલ તરત થાય, પરંતુ જે લાંબા ગાળાના આયોજન છે એ પણ સમયસર પૂર્ણ થાય એ પણ જરૂરી છે. એટલા માટેની રિવ્યુ બેઠક હતી.